નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સપોનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં સરદાર ધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે પાટીદાર સમાજે ભવિષ્યલક્ષી આયોજનો સાથે વિકાસની હરણફાળ ભરી છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશન સમાજની આર્થિક, સામાજિક, ઔદ્યોગિક ક્રાંતિમાં યુવા શક્તિના સામર્થ્યને ઉજાગર કરતા અવસર તરીકે સરદાર ધામ દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભના થોડા દિવસો પહેલાં જ ગાંધીનગરમાં ઉદ્યોગ વેપારનો મહાકુંભ યોજાઈ રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. તારીખ 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન આ વર્ષ 2025ની સમિટ અને અંદાજે 1 લાખ સ્ક્વેર મીટરમાં વિસ્તરેલા વિશાળ એક્ઝિબિશનનો પ્રારંભ કેન્દ્રીય શ્રમ, રોજગાર અને યુવા બાબતો તથા રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તથા વરિષ્ઠ પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે વધુમાં કહ્યું કે પાટીદાર સમાજે આ વાઇબ્રન્ટ સમિટની પ્રેરણાથી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના સફળ આયોજનોથી ઔદ્યોગિક અને સામાજિક વિકાસની નવી દિશા કંડારી છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટને પરિણામે યુવાઓ અને નવા ઉદ્યોગ સાહસિકો ઉદ્યોગો શરૂ કરવા માટે પ્રેરિત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ આ પ્રસંગે સરદાર પટેલ ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન SPIBOની વેબસાઇટનું લોન્ચિંગ તેમજ GPBS 2026 USAનું પ્રી લોન્ચિંગ પણ પ્રેઝન્ટેશન દ્વારા કર્યું હતું. તેમણે સમાજના વિવિધ દાતાઓનું પણ આ તકે સન્માન કર્યું હતું. કેન્દ્રીય રમતગમત અને શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજની વિશેષતા વર્ણવતા કહ્યું કે આપણે એ સમાજ છીએ જેનો ખેડૂત ખેતરમાં સખત મહેનત કરીને શ્રદ્ધા સાથે કુદરતના ભરોસે જીવે છે. મહેનત, પુરુષાર્થ અને સાહસનો સ્વભાવ હોવાથી ગામડાથી શહેર અને શહેરથી દેશ વિદેશ સુધી પટેલ સમાજ ફેલાયેલો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સરદાર સાહેબની વિચક્ષણ ક્ષમતા, બુદ્ધિ, એકતા અને વિરાસતનો પાટીદાર સમાજ વાહક છે. પુરુષાર્થ, સાહસ અને પરોપકારી જીવનશૈલી એ આ સમાજની આગવી ઓળખ છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલે GPBS ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2025ને વિડીયો સંદેશ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ દેશ વિદેશના પાટીદારોને સાથે રાખીને સરદાર ધામના માધ્યમથી રાષ્ટ્રની એકતાને મજબૂત કરવાના પ્રયત્ન માટે સરદાર ધામના ટ્રસ્ટીઓને અભિનંદન આપીને શુભેચ્છા પાઠવી હતી. સરદાર ધામની એકતાના શિલ્પી અને પ્રમુખ સેવક ગજીભાઈ સુતરિયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે 4100થી વધુ દીકરા દીકરીઓ સરદાર ધામના માધ્યમથી UPSC, GPSC પાસ કરીને દેશ માટે કામ કરી રહ્યા છે. તકદીર, તસવીર અને તાસીર બદલવાની નેમ સાથે તેમણે જણાવ્યું કે આ સામાજિક ક્રાંતિ છે. ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ, તમામ ટ્રસ્ટીઓ, દાતાઓ, અગ્રણી આગેવાનો, વિદ્યાર્થીઓ અને પાટીદાર સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમની આભાર વિધિ સરદાર ધામના ગોવિંદભાઈ વરમોરાએ કરી હતી. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.